છે નૌકા ભલી જ્ઞાની સુકા નિમળ્યા વિનાય નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મના નિસુકાની બહુ બહુ દોયલો મુજ પુણ્યરા ફળ્યો અહો ગુરુ કાન તું નાવિક મળ્યો. બોલો મહેશભાઈ બોલો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીર કુંદના ભયંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમળ નીચ ચૈતન્ય નિરખે અનેક જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વહેવારો ચિદ ઘન વિશે કાઈ ન મળે. સત સત જ્ઞાન જ્ઞાન દબકે ને વજ્રવા ની છૂટે જે વજ્રે સોમો મોક્ષુ સા ત્વજળકે પરદ્રવ્ય ના તો છૂટે રાગ દ્વેષ રૂચે ન જંપ ન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ કંપજ્ઞ ન મહિમા હૃદયે રહે સર્વદા. નિમિષા બોલો. નીતે સુધા જરણ ચંદ્ર તને નમો કરુણા કારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમે ગતને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તેવંતી વાણી ચિન્મૂર્તિ તારી પુરાનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવોંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાલા વિલાવી કોએનું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી કોએનું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી નો જય હો. જય હો. કરું ચાલુ? હા કરો કરો. દેખાય છે ને સ્ક્રીન પર? હા 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 પરફેક્ટ. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાન નમો લોહે સૌ જયાન નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મગનમ ગોતમો
कुंकुंदारी उजेन्द्र सुमंगल नमः समरिष्ठाय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वा विभाव नियुक्त समय सार गाथा 154 હવે ફરીને પણ પૂર્ણ કર્મના પક્ષપાતીને 154 ઉપરની લીટી ફરીને પણ પૂર્ણ કર્મના પક્ષપાતીને શુભ ભાવથી ધર્મ થાય એવો પક્ષપાતી પ્રાણી એનો જેને પગ છે કે એનાથી ધર્મ થાય એ ડોલી એને સમજાવવા માટે આ નવી ગાથા છે ને તારે પેલા વાંચવું છે અચ્છા ઓકે ઉભા રહો તો તો તું વાંચ. તને તો કઈ નહીં એક મિનિટ ઇન્દુબેન પાસે તૈયાર હોય તો હા મારે તૈયાર છે. એક મિનિટ ઉભા રહો. હા વાંધો નીકળે તો જોઉં. હા હું તો વાંચી દઉં. હા એક મિનિટ આવે શું કે ડોલી કે એક હા, મિનિટ એક હા. મિનિટ. ટેક યોર ટાઈમ કેટલાનું પાનું છે? 154 ની ગાથા છે ને? હા. 116. રાઈટ 154-55 લો. ઇન્દુબેન હા હું વાંચું? હા તું વાંચ. ઓકે. હવે ફરીને પણ પુણ્યકર્મના પક્ષપાતીને સમજાવવા માટે તેનો દોષ બતાવે છે. પરમાર્થ બાહ્ય જીવો અરે જાણે ન હેતુ મોક્ષનો અજ્ઞાનથી તે પુણ્ય ઈચ્છે હેતુ જે સંસારનો. ગાથા જેઓ પરમાર્થથી બાહ્ય છે તેઓ મોક્ષના હેતુને નહીં જાણતા થકા જો કે પુણ્ય સંસાર ગમનનો હેતુ છે તો પણ અજ્ઞાનથી પુણ્યને એટલે કે મોક્ષનો હેતુ જાણીને ઈચ્છે છે. ટીકા સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી ઉપજતો જે આત્મલાભ નિજ સ્વરૂપની પ્રાપ્તિ તે આત્મલાભ સ્વરૂપ મોક્ષને આ જગતમાં કેટલાક જીવો ઈચ્છતા હોવા છતાં મોક્ષના કારણભૂત સામાયિકની કે જે સામાયિક સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનના ભવન માત્ર છે. એકાગ્રતા લક્ષણવાળું છે અને સમયસાર સ્વરૂપ છે. તેની પ્રતિજ્ઞા લઈને પણ દુરંત કર્મચક્રને પાર ઉતરવાની ના મરદાઈને લીધે એટલે કે અસમર્થતાને લીધે પરમાર્થભૂત જ્ઞાનના ભવન માત્ર જે સામાયિક તે સામાયિક સ્વરૂપ આત્મ સ્વભાવને નહીં પામતા થકા જેમને અત્યંત સ્થૂલ સંક્લેશ પરિણામ રૂપ કર્મો નિવૃત્ત થયા છે અને અત્યંત સ્થૂલ વિશુદ્ધ પરિણામ રૂપ કર્મો પ્રવર્તે છે એવા તેઓ કર્મના અનુભવના ગુરુપણા લઘુપણાની પ્રાપ્તિ માત્રથી જ સંતુષ્ટ ચિત્તવાળા થયા થકા પોતે સ્થૂળ લક્ષ્યવાળા હોઈને એટલે કે સંક્લેશ પરિણામોને છોડતા હોવા છતાં સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી.
આ રીતે તેઓ પોતે પોતાના અજ્ઞાનથી કેવળ અશુભ કર્મને જ બંધનું કારણ માનીને વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મો પણ બંધના કારણ હોવા છતાં તેમને બંધના કારણ નહીં જાણતા થકા મોક્ષના કારણ તરીકે તેમને અંગીકાર કરે છે, મોક્ષના કારણ તરીકે તેમનો આશ્રય કરે છે. ભાવાર્થ: કેટલાક અજ્ઞાની લોકો દીક્ષા લેતી વખતે સામાયિકની પ્રતિજ્ઞા લે છે, પરંતુ સૂક્ષ્મ એવા આત્મ સ્વભાવની શ્રદ્ધા, લક્ષ તથા અનુભવ નહીં કરી શકવાથી સ્થૂળ લક્ષ્યવાળા તે જીવો સ્થૂળ સંશ્લેષ પરિણામોને છોડીને એવા જ સ્થૂળ વિશુદ્ધ પરિણામોમાં એટલે કે શુભ પરિણામોમાં રાચે છે. સંશ્લેષ પરિણામો તેમજ વિશુદ્ધ પરિણામો બંને અત્યંત સ્થૂળ છે, આત્મ સ્વભાવ જ સૂક્ષ્મ છે. આ રીતે તેઓ જોકે વાસ્તવિક રીતે સર્વ કર્મ રહિત આત્મ સ્વભાવનું અનુભવન જ મોક્ષનું કારણ છે, તો પણ કર્માનુભવના બહુપણા થોડાપણાને જ બંધ મોક્ષનું કારણ માનીને વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો મોક્ષના હેતુ તરીકે આશ્રય કરે છે. વાંચી લે બીજી બે બંને લેવાના છે. બે ગાથા છે. હા, ઓકે. હવે એવા જીવોને પરમાર્થ મોક્ષ કારણ ખરું મોક્ષનું કારણ બતાવે છે. જીવાદિનું શ્રતાન સમકિત જ્ઞાન તેમનું જ્ઞાન છે, રાગાદિ વર્જન ચરણ છે ને આજ મુક્તિ પંથ છે. ગાથાર્થ: જીવાદી પદાર્થોનું શ્રદ્ધાન સમ્યક્ત્વ છે, તે જીવાદી પદાર્થોનો અધિગમ જ્ઞાન છે, અને રાગાદિનો ત્યાગ ચારિત્ર છે. આ જ મોક્ષનો માર્ગ છે. મોક્ષનું કારણ ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. તેમાં સમ્યક દર્શન તો જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું, પરિણમવું તે છે. જીવાદી પદાર્થોના જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું થવું, પરિણમવું તે જ્ઞાન છે. રાગાદિના ત્યાગ સ્વભાવે જ્ઞાનનું થવું, પરિણમવું તે ચારિત્ર છે. તેથી એ રીતે એમ ફલિત થયું કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણેય એકલું જ્ઞાનનું ભવન એટલે કે પરિણમન જ છે. માટે જ્ઞાન જ પરમાર્થ મોક્ષ કારણ છે. ભાવાર્થ: આત્માનું અસાધારણ સ્વરૂપ જ્ઞાન જ છે. વળી આ પ્રકરણમાં જ્ઞાનને જ પ્રદાન કરીને વ્યાખ્યાન છે. તેથી સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેય સ્વરૂપે જ્ઞાન જ પરિણમે છે એમ કહીને જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. જ્ઞાન છે તે અભેદ વિવક્ષામાં આત્મા જ છે એમ કહેવામાં કાંઈ પણ વિરોધ નથી. માટે ટીકામાં કેટલેક સ્થળે આચાર્ય દેવે જ્ઞાન સ્વરૂપ આત્માને જ્ઞાન શબ્દથી કહ્યો છે. સરસ. બરાબર, બહુ સરસ. હા. અમારે નિમિષાબેન બરાબર. પરમઠ બાહ્ય જેતે અમાણ્યં ગુણં વિસંતિ સંસાર ગમનમ એવું વિમુખ એવું અજાણતા. પરમાર્થ બાહ્ય જેવું હરે જાણે ન હેતુ મોક્ષનો અજ્ઞાનથી તે પૂર્ણ ઈચ્છે હેતુ જે સંસારનો. હા, પૂર્ણ પાપ અધિકાર છે ને. ટીકા: સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી શુભ ને અશુભ ભાવ એવા જે ભાવ કર્મો એનો પક્ષનો એનો નાશ કરવાથી ઉપજતો જે આત્મલાભ, શુભ ને અશુભ ભાવ તેનો નાશ કરવાથી એ કર્મનો પક્ષ એટલે વિકારી પક્ષ છે એનો નાશ કરવાથી ઉપજતો જે આત્મલાભ એટલે નિજ સ્વરૂપની પ્રાપ્તિ.
આત્મા એટલે નિજ સ્વરૂપ લાભ પ્રાપ્તિ. હા, એવું જે આત્મલાભ સ્વરૂપ મોક્ષને આત્મા લાભ સ્વરૂપ મોક્ષને આ જગતમાં કેટલાક જીવો ઈચ્છતા હોવા છતાં કેટલાક જીવો ઈચ્છે છે. હા હા, છતાં મોક્ષના કારણભૂત સામાયિક, મોક્ષનું કારણ તો સામાયિક છે. એ પુણ્ય પાપ ભાવ એ કોઈ કારણ નથી. સામાયિક ની કે જે સામાયિક કે કોને કેવી કે જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વભાવ વાળા નિશ્ચય જે સમ્યક દર્શન સ્વભાવ જે ચૈતન પ્રભુ એનું દર્શન પ્રતીતિ તેનું જ્ઞાન તેમાં રમણતા એવું જે સમ્યક દર્શન જ્ઞાન સ્વભાવ વાળા પરમાર્થભૂત જ્ઞાનનું ભવન માત્ર છે. સામાયિક તો એને કહીએ કે છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વભાવ વાળા પરમાર્થભૂત આત્મા જ્ઞાન એટલે જ્ઞાનનો પરમાર્થ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પણ થવું પરણવું એ સામાયિક છે. સામાયિકની વ્યાખ્યા અંતરમાં ભગવાન આત્મા પુણ્ય પાપના પરિણામથી ભિન્ન અંતર આનંદ ગુણનો સાગર આત્મા તેના પ્રત્યેનું સન્મુખ થઈને નિર્વિકલ્પ સમ્યક દર્શન, નિર્વિકલ્પ સ્વજ્ઞાન અને નિર્વિકલ્પ સ્વરૂપની ચારિત્રની રમણતા એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ સામાયિક એવી પરમાર્થભૂત જ્ઞાનનું થવું. એવો પરમાર્થભૂત ભગવાન આત્મા એનું આત્માના શુદ્ધ સ્વભાવપણે થવું જેવું એનું સ્વરૂપ સ્વભાવ છે એ રીતે એની દશામાં શુદ્ધ સ્વભાવનું પરિણામ થવું. એકાગ્રતા લક્ષણ વાળું કેવું છે એ પરમાર્થભૂત જ્ઞાનનું ભવન કે એકાગ્રતા સ્વરૂપ શુદ્ધમાં એકાગ્રતા છે. શુભ ભાવની એકાગ્રતા છૂટી ગઈ છે અને ચૈતન સ્વભાવ એવું શુદ્ધ પ્રભુ એમાં એકાગ્રતા લક્ષણ વાળું છે. સામાયિક બે પ્રકાર કયા, એક દર્શન જ્ઞાન સ્વભાવ વાળા જ્ઞાનનું થવું એટલે કે એકાગ્રતા લક્ષણ વાળું છે. શુદ્ધ સ્વરૂપના એકાગ્રતા લક્ષણ વાળું છે અને સમયસાર સ્વરૂપ છે. એ સામાયિક તો સમયસાર સ્વરૂપ છે. સમયસાર જો ત્રિકાળ છે એનું વર્તમાનમાં સમ્યક દર્શન જ્ઞાનપણે શુદ્ધ નિશ્ચયપણે થવું એનું નામ સમયસાર છે. અને એ સમયસાર સ્વરૂપ એકાગ્રતા લક્ષણ દર્શન જ્ઞાન ચારિત્રનું આત્મ સ્વરૂપનું થવું ભવન એનું નામ સામાયિક છે. સામાયિક ને એવી વ્યાખ્યા હોય આ તો કઈ સમજાવી સામાયિક ને પોહાન કરું. હે આત્મ મુનિની મુખ્યતાથી વાત છે, સામાયિક ની વાત છે. એને બીજી વ્યવહાર થવાના પ્રશ્ન છે નહીં. વ્યવહારી રાગ છે એનો તો કયું માથે નહીં. એના પક્ષપાતીને સમજાવવા માટે દોષ બતાવે છે.
જે શુભ ભાવનો પક્ષપાતી છે એને દોષ બતાવે છે કે એ તો રાગ છે ને વિકાર છે, સામાયિક નહીં. સામાયિક તો આત્મા અંદર પૂર્ણાનંદ પ્રભુ તેનું નિર્વિકલ્પ દર્શન. કીધું કઈ મામા? ના ના ઘરની નહીં, હું બે સાથે વાત કરતો હતો અહીંયા. ઓકે ઓકે. તેનું રાગના અવલંબન વિનાનું આત્માનું જ્ઞાન અને આત્મામાં ચરવું, આનંદમાં રમવું, એવું જે ચારિત્ર દર્શનના ચારિત્ર દર્શન વાળું છે ને, સ્વભાવ વાળું પરમાર્થભૂત જ્ઞાન એટલે આત્માનું થવું, એટલે કે એકાગ્રતા લક્ષણ વાળું, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં એકાગ્રતા લક્ષણ વાળું, એટલે કે તે સમયસાર સ્વરૂપ છે. આવી સામાયિક અહીં તો કે છે કે એવી પ્રતિજ્ઞા લેતા છતાં એમ કે છે તેની પ્રતિજ્ઞા લઈને પણ પ્રતિજ્ઞા તો આ છે, પ્રતિજ્ઞા જે લે છે એ પ્રતિજ્ઞા તો આ છે કે શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા શુભ દયાદાન વ્રત ભક્તિના પરિણામથી પણ ભિન્ન એવા શુદ્ધ સ્વરૂપની દર્શન જ્ઞાનની ચારિત્ર એવા આત્માનું થવું, એ રૂપે સ્વભાવ છે તેનું તે રીતે થવું, એટલે કે તેમાં એકાગ્રતા લક્ષણ એવું જે સમયસાર સ્વરૂપ તેની પ્રતિજ્ઞા લઈને પણ પ્રતિજ્ઞા એની લે છે સામાયિકની, પણ આવા સામાયિકની. ડોલી એક મિનિટ. આપણી એકચ્યુઅલ સામાયિકમાં શું આવે છે? એટલે સાચી સામાયિક તો તમારું આ સમય સાથે કે આત્મામાં લીન થયા પછી જ સાચી સામાયિક કહેવાય. પણ આપણી એકચ્યુઅલ સામાયિકમાં શું બોલે? આપણે છે ને એનું બુક હોય છે, આમાં પ્રતિક્રમણની કેમ હોય એમ સામાયિક ની હોય. આપણી ગુજરાતીમાં કાંક હોય? અચ્છા, ના લે એમાં આવા ભાવ આવે કે નહીં એમ? ના ના ના, અચ્છા, ઓકે. આપણે તો સ્થાનિકવાસી વાળી સામાયિક બુક જોઈ છે, આ નથી. અચ્છા, આમાં હશે અચ્છા, ખરી, આપણામાં હશે, પણ અચ્છા, પ્રતિક્રમણની તો હોય છે. બરાબર. આ પ્રતિક્રમણતા તો સામાયિકની બુક નથી જોઈ. હિંમતભાઈ કરાવે છે. હે? આપણે દિગંબરમાં સામાયિકની બુક જોઈ નથી. ના, નથી જોયું. હા, એટલે મને તો એવું લાગે છે કે 48 મિનિટ બેસીને સ્વાધ્યાય જ કરવાનો હોય છે. હા, અચ્છા, અચ્છા. અને સામાયિક કરતી વખતે અમુક કંઈક હોય છે, પેલું આજે શું કે 12 ભાવના ને એવું બધું બધા બોલતા હોય, એવું મને ખ્યાલ છે. ઓહ, ઓકે, ઓકે. ખબર અચ્છા. નથી. બીજું આવે ને હા, બરાબર છે. એ પ્રાણીઓ આ જગતના હા, સન્મિત્ર સૌ. હા, એ સદગુણમાં આનંદ માનો મિત્ર કે વેરી હે જો. જીનેન્દ્ર અર્ચનામાં છે પાછળ ને? હા, એ શ્રીમદમાં છે. ઓકે. શ્રીમદના નહીં. એનું ગુજરાતીમાં હા, બરાબર. યોગેન્દ્ર ઓકે. યોગેન્દ્ર. બરાબર છે. ઓકે. ના, હા, હા, ખાલી એટલું જ કોઈ જાણવું હતું કે આ મહારાજ સાહેબ કે છે એવા કોઈ ભાવ આવે છે કે નહીં એમાં આત્માના? સાચી વાત છે. ઓકે, ઓકે, ચાલ ડોલી ચાલ. દુરંત કર્મચક્ર ને પાર ઉતરવાની નામરદાય. પણ જે શુભ ભાવ છે, પુણ્ય છે, બંધનનું કારણ છે, એવો એનો અંત લાંબો કર્મચક્ર, એટલે શુભ ને શુભ બે એ કર્મચક્ર છે. ચાહે તો અશુભ ભાવ હો કે ચાહે તો શુભ હો, છે બે કર્મચક્ર. કોઈ આત્માનું એ કોઈ સ્વરૂપ નથી. કર્મચક્રને પાર ઉતરવાની નામરદાય જોયું? ગ્રીમ શબ્દ છે. શુભ ભાવથી પાર ઉતરવાની નામરદાય નપુંસક છે કે છે.
જેનું વીર્ય એ શુભ ભાવ દયાદાન વ્રતમાં રોકાઈ ગયું છે એ નામર્દ છે, મર્દ નહીં, એ પુરુષ નહીં, એ નપુંસક છે. જેમ નપુંસક ને વીર્ય ન હોય, પુત્ર ન હોય, એમ શુભભાવમાં ધર્મની પ્રજા ન હોય. નામર્દાય પેલી આવી ગઈ છે 143 2 ઠેકાણે ક્લિપ શબ્દ છે. પાઠમાં ચક્ર ઉતરણ ક્લિપ થયા. પુનઃને પાપના 2 ભાવ, એનાથી પાર ઉતરવાની નપુંસકતા છે, નામર્દાય છે. મર્દ તો એને કહીએ કે શુભ ભાવથી રહી આત્માના શુદ્ધ સ્વરૂપનું પરિણમન કરે તેને મર્દ કહીએ. આવી વાત છે. એક દુરંત કર્મચક્રને પાર ઉતરવાની ક્લિપતાને લઈને, નપુંસકતાને લઈને, નામર્દા અસમતતાને લીધે પરમાર્થભૂત જ્ઞાન એટલે આત્મા. પરમાર્થભૂત આત્મ સ્વભાવ એનો અનુભવ માત્ર, આત્મ સ્વભાવનો અનુભવ માત્ર. એમાં કોઈ શુભ ભાવ દયાદાન વ્રતનો ભાવ આવે નહીં. જે સામાયિક કેવી આટલા દી પેલું લીધું દર્શન જ્ઞાન ચાહે સ્વભાવ પરમાત્મા આત્માનું થવું, અંતરમાં એકાગ્રતા થવું, સમય સારું રહેવું, કર્મચક્રના પારને ઉતરીને પરમાર્થ જ્ઞાનના અનુભવ. અંતર ભગવાન પૂર્ણ આનંદ અતિન્દ્રિય અનંત ગુણનો દરિયો ભર્યો છે. એમાં જવાને અસમર્થને નામર્દાયને લઈને તેનું જે આત્મ સ્વભાવ, તેનું પરિણમન થવું, એવી જે સામાયિક તે સામાયિક સ્વરૂપ આત્મ સ્વભાવ. આટલી વાત લીધી. એ સામાયિક સ્વરૂપ કેવું છે કે આત્માનો સ્વભાવ છે. દયાદાન વ્રત તપનો ભાવ એ કઈ આત્મ સ્વરૂપ નથી. આ સામાયિક સ્વરૂપ જે અંદર પુણ્ય પાપના ભાવ રહિત ચૈતન સ્વભાવ, જે ધ્રુવ, જે સ્વભાવથી ભરેલો ધ્રુવ, એવા ધ્રુવના સ્વભાવને નહીં પામતા, એવા આત્મ સ્વભાવને નહીં પામતા થતા જેમને અત્યંત સ્થૂળ સંશ્લેષ પરિણામ કર્મો નિવૃત્ત થયા છે, અશુભ ભાવ એને છોડ્યો છે. હિંસા, જૂઠું, ચોરી, વિષય, વાસના, ભૂ, એ અશુભ ભાવ એને છોડ્યો છે. અને અત્યંત સ્થૂળ વિશુદ્ધ પરિણામ રૂપ કર્મો પ્રવર્તે છે. અશુભ ભાવ પણ અત્યંત સંકલિત સ્થૂળ છે, એનાથી નિવૃત્તિઓ છે, પણ અત્યંત સ્થૂળ એવા વિશુદ્ધ પરિણામમાં પ્રવર્તે છે. તેથી તે ધર્મમાં, સામાયિકમાં આવ્યો નથી. આવી સામાયિક આ તો 8 વર્ષના છોકરા સમય કરે અને કઈક આપે એને રૂપિયો કે 2 થઈ ગઈ સમય. અરે પ્રભુ, સામાયિક તો એને કહીએ કે છે જે આત્મા પુણ્ય પાપના ભાવ રહિત અને પૂર્ણ સ્વભાવથી ભરેલો ભગવાન
એનું સંડગ સંજ્ઞાન ચારિત્ર રૂપ આત્મ સ્વભાવનું થવું, આહા, અને તેમાં એકાગ્ર થવું, એમાં એવું જે સમયસાર સ્વરૂપ, આહા, એને નહીં પહોંચતા સામાયિક સ્વરૂપ આ તો નહીં પામતા થતા, આહા, આહા, જેમને અત્યંત સ્થૂળ સંકલિત પરિણામ કર્મ, કર્મ એટલે પરિણામ, ભાવ કર્મ. અહીં કર્મ શબ્દમાં કેટલાક લે છે જળ કર્મ, જળ કર્મ, જળ પહેલેથી લીધો છે ને જળ કર્મ, પણ એ જળ કર્મની સાથે ભાવ કર્મ છે એ બધા કર્મમાં જાય છે. હા હા, સંકલેશ અત્યંત સ્થૂળ, સંકલેશ અશુભ પરિણામના કાર્યથી પરિણામથી નિવૃત્ત છે, પણ અત્યંત થોડું વિશુદ્ધ પરિણામ. શુભ ભાવ અત્યંત થોડું વિશુદ્ધ પરિણામ છે, અત્યંત થોડ છે. ભગવાન સૂક્ષ્મ છે, એ વિશુદ્ધ શુભ ભાવથી ભિન્ન અંત સૂક્ષ્મ તત્વ અરૂપી સૂક્ષ્મ છે. જેને અત્યંત સંકલિત પરિણામ એમાંથી નિવૃત્તિઓ, દુકાન છોડી દીધી, ધંધા છોડી દીધા, સ્ત્રી છોડી, વિષય છોડ્યા, ભોગ છોડ્યા, પણ એથી શું કે છે? પણ અત્યંત થોડ વિશુદ્ધ જે પરિણામ છે એમાં એને માન્યું છે ને એમાં અટકી ગયું છે. હા હા, એમાં એ પ્રવર્તે છે, એમ છે ને. અત્યંત થોડ વિશુદ્ધ એટલે શુભ પરિણામ રૂપ ભાવ એવા કાર્ય તેમાં પ્રવર્તે છે, એના પરિણામ. એવા તેઓ કર્મના અનુભવના ગુરુપણા લઘુપણાની પ્રાપ્તિ માત્ર, એ તો કર્મનો અનુભવ છે. ગુરુ અશુભ ભાવે ગુરુ પણ ભારે હતા અને શુભ ભાવ જરી લઘુ હતો, પણ છે બે કર્મ. શુભ ભાવ છે લઘુ બને, પણ છે કર્મ ચક્ર. અશુભ ભાવ છે થોડ, પણ છે કર્મ ચક્ર, બે કર્મ ચક્ર. હા હા હા, આવું હોય સાંભળવું મળવું મુશ્કેલ પડે. થઈ ગઈ સમાય કરી આ કે બે બે અમોરંદાનામથી કરતો સમય કર્યો છે. આ સમય હે કોની દશા તારી રક્ષા તો કરી નથી, પરની રક્ષા કરી શકતો નથી, પરની રક્ષા કરી શકતો નથી. કેમ કે દરેક પોતપોતાની પર્યાયને પ્રાપ્ત થાય છે. હા, એ તો આવી ગયું. આપણે દરેક વર્તમાન પોતાની પર્યાયને પહોંચે છે, પ્રાપ્ત કરે છે, પામે છે. એ કઈ બીજાની પર્યાયને પ્રાપ્ત કરે છે, બીજાની પર્યાયને મદદ કરે છે. હા, એમ નથી. હા 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 હા, એ બધી વાતો સખાઈમાં આત્મા છે કે નહીં? પોતે આત્માનો રક્ષક. ઓલામાં સગાયના ગોવાઓ, સગાયના પિયર સગવું આવે એ ચિત્તમનમય સંવત્સરી પછી કાગળ લખે ને એકબીજા હગાવાના ઉપર, સગાયના રક્ષક, સગાયના પિયર, સગાયના ગોવાઓ, એવું લખતા. હા હા, સગાઈમાં ભગવાન આત્મા છે કે નહીં? એ અસંખ્ય પ્રદેશી કાય છે. અસંખ્ય પ્રદેશી કાય છે, એમ પાઠ છે. અસંખ્ય પ્રદેશી ને કાય એ જ એને કાય કહીએ. ચેતન ઘન છે. હા હા, પરમાણુ ને કાળાનું કાય નથી એને. આ તો અસંખ્ય પ્રદેશી કાય છે. નિર્મળાનંદ અનંત આનંદ નો ધામ ભગવાન
હા હા, એના ભાવને ન પામતા થોડું ગુરુ અને લઘુપણું, અશુભ ભાવથી ગુરુ છે અને શુભ ભાવથી લઘુ પણ છે કર્મનો ચક્ર, એ કર્મનો અનુભવ. ગુણને શુભ ને શુભ ભાવ બે છે કર્મનો અનુભવ, આત્માનો અનુભવ નહીં. હા 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 હા. ગુરુપણા અને લઘુપણાની પ્રાપ્તિ માત્રથી પ્રાપ્તિ માત્રથી જ સંતોષિત વાળા થયા હતા. આપણે કંઈક સામાયિક કરી, આપણે ગુહા કર્યા. હા હા હા. 24 કલાકમાંથી 2 કલાક બચાવ્યા, 2 સામાયિક કરી. 2 અમારી હું બોટાદમાં ચર્ચા કરતા, વહેલા ઉઠતા એ પૂર વયા. હા, કોને કેવી સામાયિક હજી જેના દેવગુરુ શાસ્ત્ર સાચા નથી એને વળી સામાયિક કેવી. આ તો સાચા દેવગુરુ શાસ્ત્ર જેને મળ્યા એની શ્રદ્ધાનો ભાવ, એ પણ શુભ ભાવ, કર્મચક્રનો શુભ ભાવ છે. હા 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 હા. એ થોડો લક્ષવાળા હોય ને. હા હા હા. કેમ કે અશુભ ભાવ છોડ્યો પણ શુભ ભાવમાં સંતોષ સણો ગયો, સંતોષિત થયો, એથી થોડો લક્ષવાળો છે. તો હા હા, એનું લક્ષ્ય શુભ પરિણામ થોડું છે, તેના ઉપર એનું લક્ષ્ય. ભગવાન આત્મા શુભ પરિણામથી ભિન્ન સૂક્ષ્મ છે, તેનાની એના લક્ષ્યની એને ખબર નથી. આવી વાતો હોય. થોડ લક્ષ વાળા હોય ને સંકલિષ્ટ પરિણામોને છોડતા હોવા છતાં સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. પણ એ વ્રત ને તપ ને ભક્તિ ને પૂજાનો ભાવ એ શુભ, એ કર્મ છે. એ કર્મ ચક્રનો ભાવ છે. એને મૂળમાંથી સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. આવો માર્ગ આંબળ્યું કઠણ પડે. આ તો સામાયિક કરીને ઘડિયાળું લઈને બે ને સામાયિક કરી નાખી બઈ રહી, અને હર્ષ નિવૃત્તિ હવે રાંધવામાં રોકાઈ ગયા. સામાયિક કરી પેલી સમય હવા મૂઠી. ક્યાં સામાયિક હતી બાપા, મિથ્યાત્વનું પોષક છે. કર્મકાંડને ધર્મ માનતા થતા ત્યાં સંતોષ આવી ગયા છે. આપણે કઈક કર્યું. સમસ્ત કર્મકાંડ એટલે કર્મની ક્રિયાઓને મૂળથી ઉખતા નથી. આ રીતે તેઓ પોતે પોતાના જ્ઞાનથી, કર્મને કારણે નહીં, પોતે પોતાના જ્ઞાનથી જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવથી ભરેલો પ્રભુ તેને પોતે પોતાના અજ્ઞાનથી, સ્વરૂપના અજ્ઞાનથી, સ્વરૂપ આખું મોટું મહાપ્રભુ છે તેના સ્વભાવના અજ્ઞાનથી અનંત અનંત ગુણનો સાગર ગુણ ધામ પ્રભુ એવો બિરાજે છે શુભ ભાવની પાસે, એના જ્ઞાનને લીધે. એ શું ચીજ છે? અંદર ભગવાન પરમાત્મા સ્વરૂપ, જીન સ્વરૂપ, તેના અજ્ઞાનને લીધે કેવળ અશુભ કર્મને જ બંધનનું કારણ માની
બસ એ અશુભ કર્મને જ કર્મ બંધનનું કારણ માની. વ્રત, નિયમ, શીલ, તપ વગેરે વગેરે એટલે શુભ ભાવના અસંગ પ્રકાર. હા હા, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, ગુણ સ્મરણ, પ્રભુના સ્મરણ. હા હા હા, પરદ્રેક છે પ્રભુ, એનું સ્મરણ પણ શુભ ભાવ છે. આવું વાત. એ વગેરે શુભ કાર્યોમાં પણ બંધના કારણ હોવા છતાં એ શુભ ભાવ પણ બંધનું કારણ છે. એ સંસાર છે. મોક્ષ સ્વરૂપ તો પ્રભુ એનાથી ભિન્ન છે અંદર. એ આવી ગયું છે અંદર તેનું. પોતે મોક્ષ સ્વરૂપ છે જ માટે મોક્ષનું કારણ છે. અને શુભ શુભ ભાવ બંધ છે માટે બંધનું બંધ સ્વરૂપ જ છે માટે બંધનું કારણ છે. આવી વાત હવે. અને મને હજારો સામાયિક થાય, પોવા થાય, પરિક્રમણા હજી કરે, પછી આપે આવું ને કઈ છોકરા આવે પછી 8-8 વર્ષના. પેલા એટલું બધું નહોતા આપતા, પેલું સાધારણ થયું. પેલા રૂપિયાની કિંમત હતી ને એટલે બધું રૂપિયાની કંઈક પતાસ આપે, પેંડા આપે, એવું આપે સાધારણ. ચોપડીનું આપે, પથ્થરનું હારું આપે, એવું આપતા. અત્યારે 2 રૂપિયાની કિંમત શું છે? 4 પૈસાનો રૂપિયો આપે, 2 રૂપિયા આપે, બહુ વાત ખુશી સામે ખૂબ ભેગા થાય સામે કરો. ક્યાં સામાયિક હતી બાપુ? એ અશુભ કર્મને જ બંધનું કારણ માની. વ્રત, નિયમ, શીલ, તપ વગેરે પર 4 થી વિગારે શુભ ભાવના પ્રકાર એને પણ બંધના કારણ હોવા છતાં એ શુભ ભાવ બંધનું કારણ છે. તેમને બંધના કારણ નહીં જાણતા થતા ત્યારથી કે છે કે વ્યવહાર, દયા, વ્રત, તપ આદિ સાધન છે નિશ્ચયનું. જો ઠીક બહિરંગ સાધન તો આમાં જય સનાતન ટીકામાં છે. બહિરંગ સાધન ઓલું નિશ્ચય સાધન કરે છે રાગની મંત્રતા અને બહિરંગ સાધનનું નિમિત્તનું જ્ઞાન કરાયું છે. જય સનાતન ટીકામાં છે. સમયસર એને પકડે જો આ બહિરંગ સાધન. અંદરમાં ભગવાન શુભ શુભ ભાવથી તદ્દન ભિન્ન નિરાળો ત્રિકાળ પવિત્રતાનો પિંડ પ્રભુ, એકલો આત્મ સ્વભાવ જેમાં વિભાવની ગંધ નથી, એવા સ્વભાવના ન પામતા શુભ ભાવ કરીને સંતોષમાં આવી જતા તેમને બંધના કારણ નહીં જાણતા તથા મોક્ષના કારણ તરીકે તેમને ઇન્કાર કરે. એ શુભ ભાવ એ મોક્ષનું કારણ છે. એને અશુભ માંથી કઈ શુદ્ધમાં જવાય છે અને શુભ ભાવ છે એ એક જણો એમ કહેતો. 30 મિનિટ્સ થઈ છે. જવા દો. થોડી વાત થયેલી આપણે રાજેશભાઈ ડેલીવાળા છે ને એના ઘરે ગયેલા ને અંકુર આવો ત્યારે વાત પેલા કરી 64 દીક્ષાઓ એક સાથે થઈ અહીંયા અમારા બોરીવલીમાં. 64 દીક્ષાઓ એક સાથે એ વાત નીકળે ને એવી. એટલે શું કેવું હતું એટલે રાજેશભાઈ નું કે એ લોકોને ભલે સમય દર્શન ન હોય એમ આપણે માની લઈએ એનો, કારણ કે ક્વેશ્ચનેબલ આઈટમ, પણ પછી જે આચાર્ય એમને આગળ વધારશે ને આની અંદર દીક્ષામાં તો થઈ જશે. અત્યારે નથી અમને સમય દર્શન,
તો પછી થઈ જશે એમ. એટલે અહીંયા વાત એ જ આવી ને કે અશુભ તો છોડ્યું છે બધું કમ્પ્લીટલી અશુભ. શુભનું ગ્રહણ કર્યું છે તો આજ શુભ કર્મથી જે વાત કરી બધી એ એમને મોક્ષ માર્ગ અપાવશે એમ. અચ્છા. is exactly what is happening here now. આજ વાત ત્યાં આવી. અચ્છા. અત્યારે નથી પણ થઈ જશે. હવે એમાં આપણે છે ને બીજી રીતે લેવા જઈએ ને તો આપણામાં દિગંબરમાં પણ જયારે કોઈ ગુરુને કોઈ શિષ્યને ગુરુએ આપ્યું દીક્ષાનું કરવાનું વચન તો તે વખતે એને સમયદર્શન નથી આવતું. બધા સમયદર્શી શિક્ષકો હોય શિષ્યો એને જ બધાને દીક્ષા આપે એવું નથી હોતું. પણ એ પણ દીક્ષા પછી સમયદર્શન થઈ જાય છે. એટલે એમ જોવા જઈએ ને તો there is some point કે જો સાચો ગુરુ હોય અને બધું બરાબર હોય તો એને થઈ જશે. કારણ કે જયારે બધી વસ્તુઓ જયારે બોલે છે ત્યારે જે મિથ્યા દ્રષ્ટિ હોય છે પણ પછી એને જયારે નિર્વિકલ્પ ભાષાની વાત આવે છે પછી એ શિષ્ય નિર્વિકલ્પ થાય છે. એટલે એ જ વસ્તુ એ લોકો આગળ વધારે છે કે અમારા શિષ્યને નથી, તમે કહો છો એ બરાબર છે પણ એને થઈ જશે. પણ બધા દિગંબર મુનિ સમ્યક દર્શન હોય જ એવું તો ના એવું જ હોય. હોવું જ ને હોવું જ. પણ જે આપણે દ્રવ્યલિંગી હોય છે ને એને મને લાગે છે સમ્યક દર્શન નહીં જેને જ્ઞાનનો પ્રકાશ પ્રગટી ગયો છે એવા શિષ્યની પ્રવચન સારમાં એને સમજ પહેલા હોવું જોઈએ. તો પછી ભાવલિંગી મુનિ દ્રવ્યલિંગી મુનિમાં શું? હા એટલે દ્રવ્યલિંગી મુનિ ન કહેવાય. એટલે જે શિષ્યને ગુરુએ પકડ્યો હોય એટલે એની પાસે આવ્યો હોય એને દીક્ષા આપે તો એ ગુરુનું એમાં મહત્વ છે. ગુરુએ કે આને સમજ થશે કે નહીં આ દીક્ષાની પ્રોસેસથી. એટલે they are not supposed to be સમ્યક દ્રષ્ટિ in the beginning, પણ પૂર્ણ થઈ જાય મોક્ષની દશા મોક્ષની વાત દીક્ષાની વાત પતી જાય ત્યારે સમજ દ્રષ્ટિ હોવા જોઈએ. દ્રવ્યલિંગીમાં તો એવું હોય ને કે પોતે પોતાનો પહેરવેશ ને બધું પાળવાનું બધું હોય. સમ્યક દ્રવ્યલિંગી ને સમ્યક દર્શન હોય જ એવું નથી મારા ખ્યાલથી. અમૃતચંદ્ર આચાર્ય આપડી ક્યાંય ભૂલ ન થાય એનું કેટલું ધ્યાન રાખે છે. ક્યાંય બધું જ બરાબર માર્ક એકદમ ક્લિયર. આપણે આપણી જાતને કહીએ કે અમારા મુનિઓ સમય દ્રષ્ટિ હોય અને તમારા ન હોય એમ કહે છે તો એટલે એ પણ થોડી તકલીફ થાય છે કોમ કહેવામાં. હા થાય. એટલે આપણે જો એવું જ હોય તો પછી દ્રવ્યલિંગી અને ભાવલિંગીમાં ભેદ જ ના હોય ને. હા બરાબર. સવાલ એ છે આપણે એમ કહીએ આપણે પોતે આપણે થેરાપંથીઓ કે અમારા બધા મુનિઓ દ્રવ્યલિંગી ભાવલિંગી હોય છે તમારા બધા મુનિઓ દ્રવ્યલિંગી હોય છે એ તમે કઈ રીતે કહો છો? હા બરાબર. બધા ભાવલિંગી અમારા દ્રવ્યલિંગી શુભ ને ધર્મ માને છે એટલે એને તો કઈ લાગુ જ ન પડે. એ શુભ ને ધર્મ જ માને એટલે એને તો કઈ આવું લેખું દ્રવ્યલિંગી મુનિ ની વાત તો પછી રહે. ત્યાં અટકી ગયા છે. સ્ટેશન આવ્યા વગર ગાડી ઉભી રાખી. ઓકે ચાલો. પગથિયું છે કે શુભ ભાવમાંથી શુદ્ધમાં જવાય માટે શુભ ભાવ કારણ છે. અરે લહણ ખાતા કસ્તુરી નો ડકાર આવે એવું કે છે. આકરી વાત છે. મોક્ષના કારણ તરીકે તેમને અંગીકાર કરે. શુભ ભાવ તો જ્ઞાનીને આવે
પણ એ બંધનું કારણ જાણી અને દુઃખરૂપ જાણીને એ જાણે. હા હા, પોતાનો જે સ્વભાવ ચૈતન નિત્યાનંદ પ્રભુ, ધ્રુવ સ્વભાવ જે નિત્ય પ્રભુ છે અને નિત્યમાં પણ બધા ગુણો પણ નિત્ય છે. હા હા, એ અનંત અનંત ગુણની રાશિનું નિત્યપણું જે પ્રભુનું, એના સ્વભાવ તરફ ન જતા એને રાગના ક્રિયાને મોક્ષના કારણ તરીકે અંગીકાર કરે, એ શુભ ક્રિયા કાંડના ભાવ નહીં. મોક્ષના કારણ તરીકે તેમનો આશ્રય કરે છે. જો એ શુભ ભાવ આશ્રય કરવા લાયક છે. એવું 12મી ગાથામાં જાણેલું પરિણામ છે એમ કીધું છે ને, તેને ઠેકાણાની અર્થે વગર બાર વ્યવહારને સંભાળવો. હા, હોય છે પણ એ જાણવા લાયક છે, આદરવા લાયક નથી. હોય છે જ્યાં સુધી પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં એવો ભાવ આવે, પણ છતાં એ દુઃખરૂપ છે અને એ છે એને તે કાળે તેને તે પ્રકારે છે હું જાણવું. આવી સામાયિકની ખબર ન મળે ના, સામાયિક 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 સામાયિક. છોકરા તોફાન કરે પેલા પાસે. મોક્ષના કારણ તરીકે તેમને આશ્રય કરે છે. બંધના કારણ હોવા છતાં તેમને બંધના કારણ નહીં જાણતા થતા વ્રત, નિયમ, શીલ, તપ વગેરે. અહીં તપે તપ આ બાય અંદરનો તપ છે જુદી વાત, તો આનંદ સ્વરૂપમાં રમવું એ અંતર તપ છે, એ નિજરાનું કારણ છે. બાકી આ બધા અપવાસ ને અપવાસ એ બધી બાય લાગણીઓ છે. આવો મારે વિતરાગ્યો છે. એક કે એક વ્યવહારનું મોક્ષનું કારણ ક્યાંય નથી. જરીએ બંધનું કારણ છે કીધું ને પેલું. બંધના કારણને નહીં જાણતા મોક્ષના કારણ તરીકે માને મિથ્યા દ્રષ્ટિ છે. મોક્ષના કારણ તરીકે તેમને આશ્રય કરે છે, તેમનો આશ્રય કરે છે. આવી જાય છે સ્વભાવની દ્રષ્ટિ છે, શુદ્ધ ચૈતનની દ્રષ્ટિનું જ્ઞાન છે, છતાં એમાં સ્થિર થઈ શકતો નથી. એટલે શુભાવ આવે પણ એનો આશ્રય નથી, એને જાણવા લાયક જાણીને છોડવે છે. આશ્રયને આ તો આશ્રય કરે છે કે એનાથી મને લાભ થશે, શુભનું અવલંબન રહેશે તો મને લાભ થશે. ભાવાર્થ કેટલાક અજ્ઞાની લોકો દીક્ષા લેતી વખતે, દીક્ષાની વાત છે ને મુખ્ય તો અહીં સામાયિકની પ્રતિજ્ઞા લે છે, પરંતુ સૂક્ષ્મ એવો આત્મ સ્વભાવ વાળા પુણ્યપાપી થોડ છે. સૂક્ષ્મ એવા આત્મ સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ, લક્ષ્ય એટલે જ્ઞાન, એ નહીં કરી શકવાથી થોડ લક્ષ્ય વાળાથી જીવો, થોડ સંકલિષ્ટ પરિણામોને છોડીને અશુભને છોડે, એવા જ સ્થૂળ વિશુદ્ધ પરિણામમાં રાચે છે. પાછા એવા જ એમ શબ્દ છે ને, એવા જ જેવા શુભ ભાવ છે
બંધનનું કારણ એવા જ શુભ ભાવ છે. મોટી તકરારમાં વાંધા મોટા. હા, અત્યારે તો ગડબડ જ બધી હાલે. લોકોને ઠીક પડે વ્યવહારની વાતમાં હોય તો આમ સેવા કરો, આનું આ કરો, દેશ સેવા, ભાષા હિન્દી પ્રચાર કરો, લાભ થાય. આ બધી વાતો લાગણી વિકલ્પ નહીં. એમાં એનો આશ્રય કરીને ધર્મ માનનારા એવા જ સ્થૂળ પરિણામ વિશુદ્ધ પરિણામોમાં એટલે શુભ પરિણામ રાચે છે. સંશ્લેષ પરિણામો તેમજ શુભ વિશુદ્ધ પરિણામ બંને અત્યંત થોડ છે, અત્યંત થોડ છે. ભગવાન તો વિકારી પરિણામથી અંદર તદ્દન સૂક્ષ્મ ઝીણો છે. એ અંતમ થોડ પરિણામથી પકડાયો નથી. એ શુભ ભાવ જે છે દયા દાન વર્તાની ઘણાને તો અત્યારે આ જ વાત છે. વ્યવહાર છે એ સાધન છે, વ્યવહાર છે એ સાધન છે, નિશ્ચય એ સાધ છે. ભલે કે છે વ્યવહાર એ બંધનનું કારણ છે, એ સ્વભાવનું સાધન નથી. મોટો ભાવ ત્યારે થઈ ગયો. અને આ વાણી અને નવરાશ મળે જે માથે બે જય નારાયણ તુલના કરીને અસત્ય શું છે, અસત શું છે. આ રીતે તેઓ જો કે વાસ્તવિક રીતે સર્વકર્મ રહિત આત્મ સ્વભાવનું અનુભવન જ મોક્ષનું કારણ છે. જોયું, શુભ અને અશુભ ભાવથી રહિત આત્મ સ્વભાવનું અનુભવન જ મોક્ષનું કારણ છે. તો પણ કર્માનુભવના બહુપણા થોડાપણાને બંધ મોક્ષનું કારણ માન્યું. અશુભ છે બંધનું કારણ, શુભ એ મોક્ષનું કારણ. કર્માનુભવનું બહુપણું થોડું, અશુભ એ બહુ, શુભ એ થોડું, એમ બેમાં ભાગલો પાડતા બંધ મોક્ષનું કારણ માનીને અશુભ છે બંધનું કારણ, શુભ છે મોક્ષનું કારણ એમ અજ્ઞાની માને છે. વ્રત, નિયમ, શીલ, વગેરે રસનો ત્યાગ કર્યો. અને આનો આત્મો ત્યાગ કર્યો. આટલામાં રસ ખાતા નથી, આમ લે છે, ઢીંકું લે છે. વ્રત, નિયમ, શીલ વગેરે શુભ કર્મો મોક્ષના હેતુ તરીકે આશ્રય કરે છે, એનો અવલંબન લે છે. હવે એવા જીવોને પરમાર્થ મોક્ષ કારણ બતાવે છે. ખરેખર મોક્ષનું કારણ કોણ છે? આ ગાથા વિદ્યાનંદજીની સાથે ચર્ચા થઈ. ક્યાં? કલકત્તા ને? હે? દિલ્હી બધા હતા શેઠિયા. સાહુજી, શાંતિ પ્રસાદ, બધા દિલ્હી વાળા, બધા કડિયા વાળા વાત છે, જૈના વાત કંપની, એ બધા ઘણા હતા. બધા બેઠા અને આ પ્રશ્ન થયો હતો આ પંચામની ગાથાનો. વિદ્યાનંદજીની હારી દિલ્હીમાં શું કે છે જુઓ. જીવોને, એવા જીવોને પરમાર્થ મોક્ષ કારણ ખરું બતાવે છે. મૂતુન 55
જીવાદી સદનમ સમતમ તેસિંગ અધિગમો નાનમ રાયાદી પરિહરણમ ચરણમ એસૌદ મોપો. જીવાદીનું શ્રદ્ધાન સમકિત જ્ઞાન તેમનું જ્ઞાન છે, રાગાદી વર્ધન ચરણ છે ને આજ મુક્તિ પણ છે. ટીકા. મોક્ષનું કારણ ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. તેમાં હવે આ સમ્યક દર્શનમાં વાંધા, હવે વાંધા વળી ગયા. સમ્યક દર્શન જીવાદી પદાર્થના સિદ્ધાંત સ્વભાવે, એમ કે જીવાદી પદાર્થનું સિદ્ધાંત થવું એ સમકિત છે. એમ નથી કીધું. એ જીવાદી પદાર્થ સિદ્ધાંત સ્વભાવે જ્ઞાનનું પરિણમવું, શુદ્ધ સ્વભાવનું પરિણમવું. એકલા જીવાદી શ્રદ્ધા વ્યવહાર નવ તત્વની એ તો વ્યવહાર છે, રાગ છે. જયસન ટીકાએ નાખ્યું છે, જયસન આચાર્ય કે જીવાદી શ્રદ્ધા અને વ્યવહાર સંકિત છે અને આત્માનો સ્વભાવ નિશ્ચય છે. બે નાખ્યું છે ટીકામાં. અહીં તો અમૃતચંદ્ર નિશ્ચય નાખ્યું છે. પણ એ જીવાદી પદાર્થનું શ્રદ્ધાન એટલે શું કીધું? દિલ્હીમાં વાત થઈ હતી. એ જીવાદી શ્રદ્ધાન સ્વભાવ જ્ઞાનનું થવું કીધું. જોયું? અહીં કીધું બંધન છે. આત્મા શુદ્ધ સ્વભાવ છે, એ આત્માને અહીં જ્ઞાન કીધું છે. એ આત્માનું શુદ્ધનું થવું તેનું નામ સમ્યક દર્શન. એકલું જીવાદી સદનંગ એટલી વાત એમ નથી. સમજાણું કાંઈ? શેઠિયા બધા હતા પણ પછી બહાર કાઢી જતા હતા. એક ભાઈ હતું જનેન્દ્ર વર્ણી એક આ ચર્ચા ચાલી કે આ જીવાદી પદાર્થનો સિદ્ધાંત સ્વભાવે આત્માનું પરિણમવું. એકલી જીવાદી શ્રદ્ધાનો વ્યવહાર છે, વિકલ્પ એ નહીં. સમજાણું કાંઈ? હાથ ગાથા ખાનગી પૂછી હતી, બધા માણસ બહાર કાઢી શેઠિયાઓ કીધું આ જીવાદી પદાર્થના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાન એટલે આત્માનો શુદ્ધ સ્વભાવ, તેનું પરિણમવું, એનું નામ સમ્યક દર્શન છે. એકલી જીવાદી શ્રદ્ધા એમ તત્વની શ્રદ્ધા એ તો મિથ્યા છે. જૈસન આમાં આવી ગયું ને કલષ્ટિકામાં નવના તત્વની ભેદ વાળી શ્રદ્ધા એ તો મિથ્યા છે. આવી ગયું આ કલષ્ટિકા નહીં. કેટલામું છે? છઠ્ઠો અધ્યાય જો. સંસાર અવસ્થામાં જીવદ્રવ્ય નવ તત્વ રૂપે પરિણમ્યું છે, તે તો વિભાવ પણ નથી છે. તેથી નવ તત્વ વસ્તુનો અનુભવ મિથ્યા તો છે. એ અહીં નથી વાત કીધું. અહીં તો આત્માના આનંદ ને જ્ઞાન સ્વભાવ જે શુદ્ધ છે તેનું પરિણમવું, તેનું થવું, એનું નામ સંકિત છે. એકલી જીવાદી શ્રદ્ધા નવ તત્વની શ્રદ્ધા થઈ એટલે થઈ સંકિત થયું એમ નથી. શું થાય પણ મારે કેવું છે અને બહારથી લઈને બેઠા હોય એને કરવું વસ્તુ નથી, સ્વભાવની વાત છે નહીં. એટલે ઓલે ક્રિયાકાંડમાં ક્યાંક મનાવવું છે, એમાં વ્યવહારમાં મનાવ્યા બીજો ઉપાય નથી. અહીં તો કે છે જીવાદી પદાર્થો ભલે જીવાદી લીધા પણ એની શ્રદ્ધા સ્વભાવે, એના શ્રદ્ધાના સ્વભાવે આત્માનું પરિણમવું થવું. આત્મા નિર્વિકલ્પ શ્રદ્ધા પણ પ્રણમે, એને સમ્યક દર્શન કહીએ. એકલા નવ તત્વને માને ભેદવાળા અનાદિના એ નહીં.
અને આ નવા લ્યો નવ તત્વ સંબંધિત મોક્ષ, પણ એને પણ બહિ તત્વ કહ્યું છે. નિયમ 38મી ગાથા બહિ તત્વ છે, એ પર્યાય છે ને. એટલે એના ઉપરનું લક્ષ નહીં. લક્ષ તો ત્રિકાળી ભગવાન ઉપર લક્ષથી જે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, જે એનું સત્વ છે, સતનું સત્વ છે, તે સત્વ રૂપે પર્યાય સત્વ રૂપે પરિણમે, તેને અહીંયા સમ્યક દર્શન કે છે. આટલું કામ છે બાપુ, બહુ માર્ગ એવો છે. અત્યારે સાંભળવું મળવું મુશ્કેલ પડે. સાંભળવામાં પણ બેહવું, પાછું એને વ્યવહારે બેહવું પરલક્ષી વસ્તુ આ છે. આમાં ગુરુદેવ શું કહેવા માંગે છે, કે શાસ્ત્ર શું કહેવા માંગે છે કે બે વસ્તુ છે. એક તો જે જીવાદી તત્વો જે આપણે જાણ્યા છે અનાદિકાળથી, એનું શ્રદ્ધા એ સમ્યક દર્શન નથી, એ તો બરાબર છે. પછી એને નવા નવ તત્વોની વાત કરી, તો નવા નવ તત્વોની શ્રદ્ધા પણ ખરેખર સમ્યક દર્શન નથી. એ રીતે જીવનું પરિણામ બહુ એ સમ્યક દર્શન છે. એટલે એમનું એવું અહીંયા એટલે કહેવા શું માંગે છે, what is the purpose about all things? જરાક પાછળ લેવું છે ના, પાછળ નહીં લેવું, ખાલી સવાલ આપણો એ જ છે કે શું કહેવા માંગે છે કે જો આપણે જીવાદીની અનાદિકાળની જે આપણી શ્રદ્ધા છે એ સમ્યક દર્શન નથી. એટલે કે પર્યાય, એ જે પર્યાયને આપણે જે માની છે આપણે, એ સમ્યક દર્શન નથી. એ તો બરાબર છે, એનો એ તો સમજાવ્યું છે. હવે જીવાદી જે રીતે સમ્યક દર્શન છે એ રીતે આપણે સમજ્યા કે એ જે સમ્યક દર્શન થયું એ પણ સમ્યક દર્શન નથી, કે જયારે આત્મા એ રૂપે પરિણમે એને સમ્યક દર્શન કહે છે. એટલે બોલો, જે વસ્તુ જેવી છે, આત્મા જેવો છે એવો જણાય તો એનું દર્શન સાચું કહેવાય. એટલે એ પરિણામે ત્યારે જ જેવો છે એવો જણાય ને. અત્યારે તો એ શક્તિ રૂપે છે, પણ પર્યાયમાં જયારે તમને પ્રગટ થાય અને એને અનુભવાય, એ એનું સાચું દર્શન કહેવાય ને. હા, એટલે ટૂંકમાં એમ પરિણામમાં લખવું અલગ, એ પ્રમાણે જેવું છે એવું પરિણમન થવું, ત્યારે સમ્યક દર્શન. આપણે માનીએ એવું માનવું એ જુદી વસ્તુ છે ને અનુભવવું જુદી વસ્તુ છે. બરાબર. અત્યારે આપણે માનીએ તો છીએ, જેવું સ્વરૂપ છે એવું આપણે માનીએ તો છીએ, પણ અનુભવ્યું નથી. ના, એ પહેલાની દશા સમજો કે થવાનું હોય, પહેલાની દશામાં હવે પ્રવેશવાનું બાકી હોય. મતલબ કે વસ્તુને પ્રેક્ટિકલી સમજ્યા હોઈએ, પણ અંદર જે પરિણામ વસ્તુ આખી અલગ થઈ જાય. આપણે પદ્ધતિથી કહીએ કે શીરો મને આવડે છે, શીરો મને આવડે છે, હા, પણ એ આવડ્યો ના કહેવાય. જ્યારે એને બનાવીને ખાધો ત્યારે જ એને અનુભવ્યો. બરાબર છે. એટલે પરિણામી આત્મા જયારે પરિણામી થાય, સમ્યક દર્શન પરિણમે, એ પરિણામી આત્માને સમ્યક દર્શન કહે છે. હા, બરાબર છે. આ તો શું છે, પુણ્ય પાપ અધિકાર છે ને, એટલે પુણ્યને તમે ધર્મ ન માની લો, અથવા તો એના ઉપર જોર આપે છે. સાચું શું છે એ સમજાવે છે. અને જે હજી સ્થાનક જે કયા પુણ્ય પાપમાં જે આમ જોવા જાય ને, સમયસારની પહેલી ગાથાથી તમે પુણ્ય પાપમાં એને અલગ જ માનવાના છો. એ આમાં કઈ આપણે આ વસ્તુ તો બતાવેલી હોય. પુણ્ય પાપ એ ધર્મ નથી, એમ પુણ્ય એ ધર્મ નથી, એ તો આપણે શરૂઆતમાં જ આવી જાય. પણ આમાં શું છે, જરાક શરૂઆતમાં આવી જાય છે ને. આપણે વર્તનમાં વણાઈ ન જાય. વર્તન બરાબર છે. ઓકે, વર્તનમાં વણાઈ જાય તમે માની કહેવાય. હા, ત્યારે જ આપણે આપણું જેવો પ્રવેશ થયો પુણ્ય પાપ અધિકારમાં, ત્યારથી જ આપણે
પુણ્ય ને ધર્મ તો નથી જ. નિષ્ક્રિય થઈ જવું જ પડે. હા ના આપણે અમૃતચંદ્ર આચાર્યની ટીકા વાંચવી છે પાછી જરા આમ 155 ચોપ કે બરાબર છે બધું? અત્યારે ચાલે છે કઈ ચાલે છે? પેલા હા, એ ચાલે છે પણ એટલે આ કરવી તો જ. પૂરી કરો. ઓકે ચાલુ આ પૂરું કરો કરી કરો આ પૂરી કરો. આ પેલા પૂરું આ કરી પૂરી કરી. હા કરો કરો કરો. આવતીકાલે બધું ફરીથી આવશે. એકલો હા, ભગવાનાત્મા અનંત ગુણના પવિત્રતાનો પિંડ પ્રભુ. એ અનંત ગુણ જે પવિત્ર છે તે પર્યાયપણે પવિત્રપણે પ્રણમે. તે દ્રવ્યપણે પવિત્ર, ગુણપણે પવિત્ર અને પર્યાયપણે પણ પવિત્રપણે, નિર્દોષપણે, નિર્વિકલ્પપણે, આનંદપણે, શાંતિપણે, સ્વભાવપણે, જ્ઞાનના પરિણમનપણે થાય એને સમ્યક દર્શન કહે છે. બરાબર. આ આ સમ્યક દર્શનની વ્યાખ્યા. આવી સમ્યક દર્શન વ્યાખ્યા શ્વેતાંબરમાં એવું આવે 28 ગાથા 28 મોક્ષ માર્ગ મૂત્રાદન ભાવેણ સદઅંતસ સમતંતમ વ્યાય. અને અર્થ કર્યો હોય અંતઃકરણ થી સરદે તેને અંતઃકરણ એટલે તો મન. હા 28મો અધ્યયન છે. એ મોટી વ્યાખ્યા ચાલતી 50માં. 50નું કહેવાય કઈ સાકી સમૂહ રાત સમાપન હતું 80 મોટી 80ની સાલ બોટાદમાં માસ ઘણું હજારો માણસ ભેગું આવે છે. એમાં વાંચાડીને કે ભાઈ આ સમ્યક દર્શન એટલે શું? એટલે આ સંક્ષેપ વૃત્તિ કરીને બેઠા છે એ માટે સંક્ષેપ વૃત્તિ આવે છે કરીને. અને પાછું એવું 9 તત્વના નામ લઈ ભાવેણ સદહંત શુદ્ધ અંતઃકરણ થી સર્જય સંકિત. અંતઃકરણ એટલે કીધું આ તો મન છે. આ તો અંતર સ્વરૂપ ભગવાન આત્મા શુભ શુભ ના રાગથી ભિન્ન છે તેવો સ્વભાવનું પરિણમન થયું તેનું નામ સમ્યક દર્શન છે. હા બીજી લીટીનો આખો અર્થ છે. મોક્ષનું કારણ ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. તેમાં મોક્ષનું કારણ જે આ 3 છે તેમાં સમ્યક દર્શન એને કહીએ. મોક્ષના કારણ તરીકેના સમ્યક દર્શન એને કહીએ કે જીવાદી પદાર્થોનો જે શ્રદ્ધા એના સ્વભાવે શ્રદ્ધાનો સ્વભાવે જેવી શ્રદ્ધા તેકાળી શુદ્ધ છે. તેકાળી શુદ્ધ છે શ્રદ્ધા નામનો ગુણ છે ને તેકાળી. એનું શ્રદ્ધા સ્વભાવે એ આત્માનું પરિણમન થવું. આત્મા નિર્વિકલ્પપણે રાગના આશ્રય વિના પૂર્ણાનંદનો નાદ પ્રભુ જેનો ભૂયત્મ સીધો ખલું એ પોતાર્થનો ત્રિકાળનો આશ્રય લઈને જે સમ્યક દર્શન સ્વભાવ રૂપે પ્રણમે એ સ્વભાવ રૂપ પ્રણમે ત્યાં આનંદ ને સાથે શાંતિ બધું છે. તેને અહીંયા સમ્યક દર્શન કહ્યું છે. જ્ઞાનનું થવું આ કીધું જોડું આ છે. એકલું જીવાદી બધા શ્રદ્ધાને એમ નહીં. તેમાં જ્ઞાન એટલે આત્માનો સ્વભાવનું થવું, આત્માના સ્વભાવનું પરિણમવું, શુભ ભાવથી ભિન્ન શુદ્ધ આત્માના સ્વભાવનું શુદ્ધપણે પરિણમવું, શુદ્ધપણે થવું તેને સમ્યક દર્શન કહે છે.
આ તો હજી પહેલી વાત છે એકલાની. હા હા હા. એ નિમિષા એક મિનિટ એ હા એટલે આમાં ઓલામાં આવે ને જે 144મી ગાથાની વ્યાખ્યા મૂળ ગાથામાં કે સમ્યક દર્શન જે છે એ રીતે જ્ઞાનનું થવું એટલે આ વાત અહીંયા અત્યારે આવી ને એ પ્રમાણે હમ એટલે આત્મા એ રીતે પરિણમે ત્યાં એવું લાગે છે કે આત્માનું એ રીતે થવું દ્રવ્યગુણ પર્યાય ત્રણેયની વાત આવી ગઈ. એ પરિણામી આત્માને સમ્યક દર્શન કહે છે. બરાબર. ખાલી 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 સમ્યક દર્શનની પર્યાયની નહીં પણ સમ્યક દર્શન પર્યાય રૂપે પરિણામેલા આત્માને સમ્યક દર્શન કહે છે. આપણે કે છે ને કે સર્વ ગુણસ્તે સંકિત કે બધા ગુણોનું પરિણમન થાય છે. હા એના જેવો સ્વભાવ છે એવું પરિણમન થાય એને સંકિત કે. બરાબર. ઓકે ઓલરાઈટ ચાલો. એટલે કે છે ને કે વર્તમાન જ્ઞાનની પર્યાયને ત્રિકાળી સાથે જોડો એટલે એનું પરિણામ ઓટોમેટિક થશે. દ્રવ્ય પર્યાયનું મિલન થશે એટલે પરિણમશે જ તે. અને એને સમ્યક દર્શન કહે છે. હા હા એ પરિણમન ને. ઓકે એનું નામ સમ્યક દર્શન છે. જેવી વસ્તુ છે એવું જણાવો. જીવાદી શ્રદ્ધા એ તો આવે છે યોગ સાધના બીજી આવે છે. જીવાદી શ્રદ્ધા નિશ્ચય વ્યવહાર શ્રદ્ધા છે. નિશ્ચય શ્રદ્ધા તો સ્વભાવનું શુદ્ધનું પરિણમવું તે નિશ્ચય સમજે આવે છે ને પાહોળમાં આવે. જીવાદી શ્રદ્ધા તે વ્યવહાર છે. નિશ્ચય તો સ્વભાવનું પરિણમવું તે છે. એ આ નિશ્ચય છે. હા જેને એ ખ્યાલે નથી સમ્યક દર્શનની સ્થિતિ કેવી હોય અને કેને આશ્રય થાય અને એ થાય તો કેવી શ્રદ્ધા એની હોય એ શુદ્ધ સ્વભાવનું પરિણમન થવું તે તેનું સમ્યક દર્શન છે. શુભનું પરિણમન થવું એ તો કર્મચક્રનું છે. હા વખત મળે નહીં નિર્ણય કરવાનો તુલના કરવાનો. હા જિંદગી હારી જાય છે. હા હા અહીં તથા એક વચન છે અનેક નથી વચનતા. જીવાદી શ્રદ્ધામાં એક વચન છે. જીવની શ્રદ્ધા થતા તેમાં આપની શ્રદ્ધા આવી ગઈ એમાં નથી એમાં એમ ભેગી શ્રદ્ધા આવી જાય છે. જ્ઞાન પ્રદાન કથન છે. હા 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 તત્વાર શ્રદ્ધાનું સમ્યક દર્શન. મોક્ષમાં પ્રકાશમાં એ જ દીધું સાચું. મોક્ષમાં પ્રકાશમાં તો આ નવ તત્વની શ્રદ્ધા તે સમ્યક દર્શન. એ નવ તત્વ આ રીતે એક જીવ સ્વભાવનું શ્રદ્ધું થઈ અને બીજી પર્યાયો બધી એમાં નથી એવું જ્ઞાન થઈને શ્રદ્ધા થાય એનું નામ સમ્યક દર્શન. મોક્ષમાં પ્રકાશમાં તો એને તત્વાર શ્રદ્ધાનું સમ્યક દર્શન છે ને. અને તત્વાર નામ તો 9 છે. બરાબર ત્યાં 7 આપ્યા છે. જીવ જીવ આશ્રવ બંધ સંબંધ મોક્ષ. પણ એમાં એક વચન છે. એમાં વચન એક વચન એટલે એક રૂપની જે શ્રદ્ધા 9માંથી ભેદ વિનાની. હા 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 આત્મનો ભેદ જ એમાં નથી. ડોલી, એક મિનિટ. આવ્યો 13મી આવે છે ને ગાથા. એટલે 9 તત્વમાં સામાન્ય જે છે એટલે એમાં દ્રવ્ય ત્રિકાળી દ્રવ્ય કોમન છે, આત્મા કોમન છે, એને પકડવાનો છે. આ પુણ્ય પાપ આશ્રવ સંબંધ નિજરા બધામાં જે સામાન્ય છે એને. હા એને એ જાણવા લાયક છે. એ હું નથી. આ જે ભૂતાર્થ થી જાણે કે છે ને, ભૂતાર્થ થી એટલે એમાં જ્ઞાન જુદું છે અને પુણ્ય પાપ જુદા છે. એ રીતે જાણો તો સમ્યક દર્શન છે. કારણ કે આત્માને આત્મા તરીકે જાણ્યો અને પર્યાયોને પર્યાય તરીકે જાણ્યો. હા રાઈટ રાઈટ રાઈટ. આ બધી પર્યાય 9 પર્યાય જુદો. ઓલું આપણે શું માનતા હતા
કે હું રાગી, હું દ્વેષી, હું આશ્રવ વાળો, હું નિદ્રા વાળો. એ આવ્યું ને, હા. આત્માને ભૂતાર્થથી જાણતા નવ તત્વ જણાઈ જાય છે. હા ઓકે ઓકે ઓકે, ભૂયથેણા વિગતા ભૂતાર્થી જાણેલા નવ તત્વો ને એટલે કે આત્માને ભૂતાર્થી જાણતા નવ તત્વો જણાઈ જાય છે અંદર. બરાબર. હા હા. એટલે અહીં મોક્ષનું કારણ ખરેખર સમ્યક દર્શનના ચારિત્ર છે. એ ખરેખર ની વ્યાખ્યા છે. તેમાં ખરેખર સમ્યક દર્શન એ જીવાદી પદાર્થોમાં શ્રદ્ધાન સ્વભાવે આત્માનું પરિણમવું, નિર્વિકલ્પણે પરિણમવું, ભેદ વિનાનું અભેદપણે પરિણમવું, તે સમ્યક દર્શન છે. આ પરિણામ જોયું. તુલના કરવાની ઓલી ન હોય, પૈસા ખર્ચે દાન આપે એટલે જાણે બોલ. હા, એટલે એ જે પરિણામ જણાય એ હું છું એમ પાછું સાથે માનવાનું. એટલે આત્માનું જણાયું એમ નહીં, હું જણાયું, હું પણ એને લેવાનું. એટલે આશ્રવ તરીકે હું પરિણમ એમ. હા, એટલે હું છું આ એમ. હા હા નહીં રાઈટ. તો ઓલું શું કે થર્ડ પાર્ટી થઈ જાય, ઓલું થર્ડ પાર્ટી થઈ જાય. હા, એટલે એકનોલેજિંગ મારી અશુદ્ધ પર્યાય, મારી અશુદ્ધ પર્યાય છે. એટલે આ હું છું, આ હું, એટલે જે પરિણામ જણાય છે હું ને છું, એ હું પરિણમું છું. હું. ઓકે, બરાબર ને રજની? રજની બરાબર ને? હા હા. એટલે આને કીધું તમે જે આશ્રવ છે, આશ્રવ વાળો હું આત્મા છું એમ સમજ્યા? ના અત્યારે કરંટ સ્થિતિ એવી છે એમ. સહયોગી છે પણ છે. પરિણામી આત્માની વાત કરે છે એમ. તો એ રીતે પરિણમે છે. એ પરિણમી આત્મા છે એ હું છું. હા હા હા, અચ્છા ઓકે. ધર્મ થઈ જાય માને. સાહુજી નો પૈસા ખર્ચા બહુ છે. અમારે 87 ને ત્યાં હતું ને મુંબઈમાં 87 ની જૈન જયંતિ, તે 87,000 હતા તીર્થમાં, તીર્થ ફંડમાં 87,000. 87 જન્મ જયંતિ હતી, 87,000. લોકોને એમ થઈ જાય હા 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 87 લાખ આપે એટલું છે. આમાં રાગ મંદ કર્યો હોય તો પુણ્ય છે. આબરૂ માટે દુનિયા મને વખાણે નહીં હોય થોડી પાપ છે. તો અહીં તો એવી વાત છે. હવે સમ્યક જ્ઞાન કોને કેવું? જીવાદી પદાર્થના જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું થવું. શાસ્ત્રનું જ્ઞાન ને આ જ્ઞાન એ નહીં. જીવાદી નવ પદાર્થોના જ્ઞાન સ્વભાવે એનો જે આત્મ સ્વભાવ છે એ આત્મ સ્વભાવે પરિણમવું, એ જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું થવું, આત્મ સ્વભાવે આત્માનું પરિણમવું. તે જ્ઞાન છે. બાકી આ બધા જ્ઞાન બહારના વ્યાકરણ સંસ્કૃત ને બધા એ કોઈ જ્ઞાન નથી. શાસ્ત્ર જ્ઞાન 11 નું જ્ઞાન ને એ કઈ જ્ઞાન નથી. અહીંયા તો આત્મા જ્ઞાન મૂર્તિ પ્રભુ છે. એ જ્ઞાનપણે પ્રણમે, જ્ઞાનપણે જ્ઞાનતાનું જ્ઞાન પ્રણમે, એનું નામ જ્ઞાન છે. બહારના શાસ્ત્રના ભણતર આવ્યું પરમાત્મા પ્રકાશમાં આવ્યું. ભાવના અવલંબે સૂત્રનો અભ્યાસ કરવો. પણ એ તો ભગવાન ચૈતન્ય સ્વરૂપ છે જેમાં આખું જ્ઞાન ભર્યું છે. શાસ્ત્ર શબ્દોમાં જ્ઞાન ક્યાં ભર્યું છે? એ તો શબ્દ જ્ઞાન છે. એ તો શબ્દનું જ્ઞાન છે.
આ તો આત્મજ્ઞાન. આત્મજ્ઞાન કે કોને કહીએ કે જેને રાગનું તો નહીં પણ એની પર્યાય સંબંધી નહીં. હા, આત્મજ્ઞાન. આત્મા જે જ્ઞાન સ્વરૂપ ત્રિકાલિત રહું છે એનું જ્ઞાન તેને જ્ઞાન કહેવામાં આવે છે. હા 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 છે. જીવાદી પદાર્થોના જ્ઞાન સ્વભાવે આત્મ સ્વભાવે આત્માનું થવું પરણવું. એ આત્મા આનંદને જ્ઞાન સ્વરૂપે સ્વભાવપણે પ્રણમે તેને જ્ઞાન કહીએ. બીજાને બોલાવતા આવડ્યું, બોલતા આવડ્યું, સમજાવતા આવડ્યું માટે જ્ઞાન છે, એ જ્ઞાનની વ્યાખ્યા નથી. આખું કામ જીવાદી પરા જીવ હજી બધું આવ્યું ને પુણ્યનું પાપ આશ્રવ સંબંધ બધાનું જ્ઞાન છે તેવું જ્ઞાનપણે પ્રણવું. આત્મા જ્ઞાનપણે પ્રણવું તેનું નામ જ્ઞાન કહેવામાં આવે છે. વિશેષ કહેશે એટલે મંજુબેન એટલે જ્ઞાન પણ પરિણમવું એટલે જે આપણું ઉપયોગ જેમાં હોય એ મને બધું જણાય છે સામાન્ય રીતે. ત્રિકાળીમાં ઉપયોગને ભેળવી દેવો, ત્રિકાળીમાં ઉપયોગને જોડી દેવો, એમાં એકાગ્ર કરી દેવો. એટલે ઉપયોગમાં બહારનું પદાર્થ ન હોય છે, અમારું ત્રિકાળી દ્રવ્ય હોવું છે. એટલે જે પર જણાય છે ને એને ગૌણ કરી નાખવાનું. અને જે પર જણાય છે ને એ પણ જ્ઞાન જ છે, કારણ કે જ્ઞાનના જ કલ્લોલો છે, એટલે બધું જ્ઞાન જ છે. આજે જ અમારે પંડિત આવ્યા છે ને, પંડિત એમણે જ કીધું કે મને બધું જ્ઞાન જ દેખાય છે, જે દેખાય છે જ્ઞાન જ દેખાય છે. આજે અમારા પંડિત આવ્યા છે ને અષ્ટાનિકા. અચ્છા અચ્છા અચ્છા. હા હા. અતિન્દ્રિય આનંદ રસમાં તમારું બધું એ તમને મોક્ષ મળી જાય. અતિન્દ્રિય આનંદમાં માલવાનું, આનંદ ત્યાં આનંદ નહીં. અતિન્દ્રિય આનંદ એટલે શું કે ત્યાં આગળ કર્મનો ઉદય જ નથી, એટલે ત્યાં આગળ ઉપાધિ જ નથી. ઉપાધિ જ નથી ત્યાં કોઈ જાતની. આ બધું પણ સમ્યક દર્શન થતા બધું સાથે થઈ જાય. હા, બધું અડધું તો ઓટોમેટિક જ થાય, ઓટોમેટિક જ થાય. પણ આપણે સાચા રસ્તે ચાલેલા હોવા જોઈએ. હા, દ્રવ્ય પર દ્રષ્ટિ બરાબર રાખેલી હોવી જોઈએ, તો બધું એની મેં થાય. ચાલો માસી કરું. હા બોલો. તમે કરો, મને ઉધરસ બહુ આવે છે. હા હા, નિમિષા છે ને. કરવાણી જીનવર કી મારે હર્ષહીન સમાયજી કાલ અનાદિ કી તપન ભુજાની નિજ નિધિ મિલી અથાજી સુન કરવાણી જીનવર કી મારે હર્ષહીન સમાયજી સંશય બ્રહ્મોર વિપર્યય નાશા सम्यक बुद्धि उपजायजी नर भव सफल थयो अब मेरो बुध जन बेटत पायजी सुन करवाणी जिनवर की मारे हर्षहीन समायजी निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है। बोलो मामा जय ભગવાન તરફ હું તારે જિનેન્દ્ર ભગવાન નો જય.
દ્વાદશાંકી વાણી માતનો જય હો. જય હો. આ વિચરતા ભાવની સંપૂર્ણ રાજનો જય હો. જય હો. પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય જય. હો. જય હો. સત્ય સનાતન રજૂ કરે રજા ક્યારે આપશે? જય 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 જય. હો. રેકોર્ડિંગ બંધ કરી દો. એ આ કરું. આવી ગયા ઘરે